ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયાના પગલે સ્થાનિકો સહિત ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, અહીં વીજ પુરવઠો સમયસર નહીં મળતા ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે। રાત્રિ દરમિયાન જ વીજ પુરવઠો ખોરવાતા અંધકારમાં જંગલી જનાવરનો પણ તેઓને ભય સતાવી રહ્યો છે। જો કે વીજ કંપનીના ધાંધિયા સામે જીતાલી ગામના સીમ વિસ્તારમાં રહેતા સ્થાનિકો સહિત ખેડૂતો સોલાર પેનલ મારફતે વીજળી લેવા મજબૂર બન્યા છે। આ મામલે ખેડૂતોએ દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરી ખાતે વારંવાર રજૂઆત કરી છે। તેમ છતાં આજ દિન સુધી તેમની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે હાલ તો અહીંના ખેડૂતો અને સ્થાનિકોને વહેલી તકે તેમજ સમયસર વીજળી મળે તેવી માંગ ઉઠી છે। અમારા લાઇટની સમસ્યા છે। અમારે કેટલા દિવસથી એરિયા પર લાઇટ નથી। લાઇટને અમારે ખાવા પીવાની તકલીફ પડે છે। વાડીમાં પાણી આપવાની આંબાને અમે આ જીવીમાં સાહેબ રજૂઆત કરેલી છે। અમારી જે લાઇટની માંગ છે।